નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। આ દેશ અને દુનિયાના તાજા સમાચાર જોવા માટે અમારી ચેનલમાં જોડાયા રહો। જ્યાં મિત્રો અમદાવાદ કંપનીના કર્મચારીઓના નામે લાખોની લોનનું કૌભાંડ સામે આવ્યું, 3 સામે ફરિયાદ નોંધાઈ। મિત્રો જામનગરમાં પંચવટી સોસાયટીમાં એક જ ઘરમાં પરણેલી 2 બહેનોનો ઝઘડો પોલીસ મથકે પહોંચ્યો। તો દીતવા વાવાઝોડાએ શ્રીલંકામાં ઠેર ઠેર તારાજી મૃત્યુઆંક વધીને 90 પહોંચ્યો અને 100 તો ગુમ થઈ ગયેલા છે। નાસાના રોવર મંગળ પર વીજળી ચમકતી હોવાના પુરાવા મોટી સફળતા મળી છે। એક ગુપ્ત અહેવાલમાં નાટોનો 8 લાખ સૈનિક સામે રશિયાએ 10 લાખ સૈનિકો તૈનાત કર્યાનું કહ્યું છે। તો દુનિયાના સમર્થ દેશોની યાદીમાં ભારત ત્રીજા સ્થાને, પાકિસ્તાન પહેલા 15માં પણ નથી। તો આધાર કાર્ડ માટે આવ્યું નવું ફીચર, હવે ઘરે બેઠા બદલી શકશો મોબાઈલ નંબર। અત્યાર સુધી આ નંબર બદલવા માટે સેન્ટર પર જવું પડતું હતું, જો કે હવે યુઝર તેમની આધાર એપ્લિકેશન પરથી બદલી શકશે। 31 ડિસેમ્બર સુધી જે લોકોના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરે તેમના પાન કાર્ડ થઈ જશે બંધ। ફરીથી ચાલુ કરવા ભરવી પડશે મોંઘી ફી। આર્થિક સંકટમાં છોટાઉદેપુરના ખેડૂતો, કપાસની ખેતી નષ્ટ થઈ, સરકારી સહાય આજે શૂન્ય છે। ઇમરાન ખાનની મોતની અટકળો કારણે પાકિસ્તાનમાં તણાવ, સરકારને સમર્થકનું 24 કલાકનું એન્ટીમેન્ટ। ખેડૂતો માટે પાક સહાય અરજી કરવાની છેલ્લી તારીખ 7 દિવસનો વધારો, હવે 5 ડિસેમ્બર સુધી કરી શકશે ઓનલાઈન અરજી। મધ્યપ્રદેશમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મના આરોપનો હાફ એન્કાઉન્ટર, 7 દિવસથી હતો ફરાર। તો મુન્દ્રામાં ખોટી શંકાનો કરુણ અંજામ, પત્નીની શરીરના ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ પતિની આત્મહત્યા। જોધપુરમાં માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે માત્ર 5 કલાકમાં મગફળીની 50,000 ગુણીની ઘણી આવક થઈ। ડિસેમ્બર મહિનામાં ગેસના ભાવમાં વધારો થવાની શક્યતા સાથે મોબાઈલ રિચાર્જમાં પણ થશે 2% વધારો। ડુંગળીના ભાવમાં 15% વધારો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, અને શાકભાજી પણ થયા મોંઘા। મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મ હાઉસના યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો। તો ગોવામાં ભગવાન રામની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પીએમ મોદી દ્વારા અનાવરણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે। 10 ગ્રામ 24 કેરેટના સોનાની કિંમત 1,28,400 અને 1 કિલો ચાંદીની કિંમત 1,73,000 રૂપિયા જોવા મળ્યા। પેટ્રોલના 94.56 રૂપિયા સરેરાશ ગુજરાત, ડીઝલ 90.25 સરેરાશ ગુજરાત। વડોદરામાં ગદાપુર વડાના આવાસોમાં પાણી ડ્રેનેજની સમસ્યા વિકટ બનતા રહીશોનો હોબાળો। બિલોડામાં વીજ કંપનીની બેદરકારી, બિલ ભર્યા બાદ પણ વીજ કનેક્શન કપાતા ગ્રાહકોના યુજીવેલેશનમાં ધારણા પ્રદર્શન। કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું સંકટ ટળ્યું, ડીકે શિવકુમાર બોલ્યા અને કોઈ ઉતાવળ નથી। પીએમ મોદીએ લોન્ચ કર્યું ભારતનું પ્રથમ પ્રાઇવેટ કોમર્શિયલ રોકેટ, ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે વિક્રમ-1। આઈફોનના ભાવમાં થઈ શકે છે વધારો, આઈફોન 17ની કિંમત 7,000 વધવાની શક્યતા। બજાર ટોલ ટેક્સ ભારે છતાં હાઈવે પર ખાડા શરમજનક કહેવાય, આખરે સીએમએ ગડકરીને સંભળાવ્યું। અમદાવાદમાં નષ્ટ થતી હેરિટેજ ઇમારતો સામે 30 માળની વધુ ઊંચાઈના 17 બિલ્ડિંગ્સ બનાવવામાં આવ્યા છે। અમદાવાદમાં 300 કરોડથી વધુના ખર્ચે 11 આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 27 પ્લે ગ્રાઉન્ડ તૈયાર કરાશે। દારૂબંધી મામલે જિગ્નેશ મેવાણીને મળ્યું પ્રજા તરફથી ખુલ્લું સમર્થન, પ્રજા પણ થઈ હવે જાગૃત, આજુબાજુના વિસ્તારના દેશી દારૂના અડ્ડા સંકટમાં। ગૂગલના નકશામાં સરનામા રાજ્યભરના 31 બુટલેગરો પોતાના અડ્ડાનું ગૂગલ મેપ્સ પર મૂક્યા। તો વંદે માતરમ સરથી લઈને પરમાણુ ઉર્જા, સંસદમાં શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા વિપક્ષે બનાવ્યો પ્લાન। વાવાઝોડાથી શ્રીલંકામાં ભારે તબાહી, ભારતે રાહત સામગ્રી મોકલી, તમિલનાડુમાં પણ એલર્ટ જોવા મળ્યું છે। થાઈલેન્ડમાં 145, ઇન્ડોનેશિયામાં 94, શ્રીલંકામાં 56ના મોત પૂર વાવાઝોડાના કારણે ત્રાહીમાં। ભારત રશિયા પાસેથી 300 મિસાઇલ ખરીદશે તેમજ 5 ચેસ 400 સ્ક્વોડ ખરીદશે।
ઇન્સ્ટાગ્રામ 5 નવી ભારતીય ભાષા સમાવાઈ ડબિંગ અને લિપ સિંક ટૂલ સાથે બન્યું વધુ લોકલ। તો ભારતના નવા કાયદાથી એપલ ડર્યું ₹3,20,000 કરોડની પેનલ્ટીનો ખતરો। ચાંદીમાં વધુ 2500નો ઉછાળો, 3 દિવસમાં 7500ની તેજી। સોનું નરમ, રૂપિયાનો દબાણ હેઠળ બ્રિટિશ પાઉન્ડ ઉછળી 118ને આંબી પડ્યું। છોટાઉદેપુરમાં ભયાનક અકસ્માત, અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ઘટના સ્થળે 3ના મોત થઈ ગયા છે। ખૂબ જ દુઃખદ ખબર સામે આવી રહી છે। જીપીએસસીએ વધુ 378 જગ્યા પર ભરતી કરી જાહેરાત, આવતીકાલથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। મધ્યપ્રદેશના મુખ્યમંત્રીના દીકરાના વિવાહ સમૂહ લગ્નમાં થશે ઉજ્જૈનમાં શિપ્રાના તટ પર આયોજન। ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર બાદ પાલિકા પોલીસે વરાછા ફ્લાવર બ્રિજ નીચેથી 10 ટ્રક ભરીને ગેરકાયદે સામાન દૂર કર્યા। દીતવા અને સેનિયર વાવાઝોડાની સંયુક્ત અસરથી બેવડું સંકટ, 4 રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ। દુનિયાના ટોપ 10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, એશિયા પાવર ઇન્ડેક્સ 2025માં જાહેર થશે। ગૂગલે મેપ્સનો નવો પાવર સેવિંગ મોડ, લાંબા પ્રવાસમાં કલાકો ચાલે એટલી મોબાઈલ બેટરી ચાલશે। ઇમરાન ખાનની મોતની અટકળોના કારણે પાકિસ્તાનમાં તણાવ, સરકારને સમર્થકોનું 24 કલાકનું એન્ટીમેન્ટ। થાઇલેન્ડમાં 145, ઇન્ડોનેશિયામાં 94, શ્રીલંકામાં 56ના મોત પૂર વાવાઝોડાના કારણે ત્રાહીમાં। એશિયામાં ટોપ 10 પાવરફુલ દેશોની યાદીમાં ભારત ત્રીજા ક્રમે, પાવર ઇન્ડેક્સ 2025માં જાહેર કરાયો। વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ બાદ અમેરિકામાં વસતા 19 દેશના લોકો સામે ટ્રમ્પની મોટી કાર્યવાહી। યુએસમાં એઆઈને લીધે 12% નોકરીઓ જોખમમાં, ફાઇનાન્સ, હેલ્થ કે પ્રોફેશનલ સર્વિસ સૌથી વધુ પ્રભાવિત થશે। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।